જૂનાગઢમાં આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના માર્ગદર્શન અનુસાર ગત તારીખ 11/3/2025ના રોજ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુજન હિતાયના સ્વાસ્થ્યના અભિગમ સાથે લોકોના આયુષ્ય અને આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે હેતુસર આ પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આયુષ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં શ્રી હરેશભાઈ ઠુંબર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢની અધ્યક્ષતામાં શ્રી સુખરામદાસ બાપુ, મહંત શ્રી ખાકીમઢી આશ્રમ શ્રી જોલિતભાઈ બુસા, શ્રી મિતુલભાઈ દેસાઈ, શ્રી દીપકભાઈ ઢેબરિયા, શ્રી જે ખાવડુ, સરપંચ શ્રી મેંદરડા તથા મેંદરડાના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી, જેમાં આયુર્વેદના ક્ષેત્રમાં સેવા કરનાર મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને આયુર્વેદ દવાખાનામાં કાર્યરત યોગ ઇન્સ્ટ્રક્ટર બહેનો દ્વારા યોગનું સુંદર નિદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્બોધન આપતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબરે આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તાર સુધી રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ પહોંચતી કરવા માટે આવી પ્રવૃત્તિઓની ખૂબ જરૂર છે. સાથોસાથ સાંપ્રતકાલીન આરોગ્ય વિષયક દૂષણો જેવા કે અનિયમિત આહાર, વ્યસનો વગેરેનો ત્યાગ કરી આપણી મૂળ પરંપરાઓને યાદ કરીને આયુર્વેદનું પાલન કરવા માટે જણાવ્યું હતું. તેમજ શ્રી સુખરામદાસ બાપુએ આજના આધુનિક યુગમાં આયુર્વેદ અને આયુષની વિવિધ પદ્ધતિઓની ઉપયોગિતા વિશે સુંદર માહિતી આપી હતી અને ઉપસ્થિત નાગરિકોને વધુમાં વધુ સ્વાસ્થ્ય જીવનશૈલી તરફ વળવા હાકલ કરી હતી. આયુર્વેદ, હોમિયોપેથી તથા યોગનો જીવનમાં વધુમાં વધુ ઉપયોગ કરીને આરોગ્ય તરફ અભિમુખ કરવાના આ પ્રયાસ બદલ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આયુર્વેદ શાખાના તમામ કર્મયોગીની સરાહના કરી હતી. આયુર્વેદ, યોગ, હોમિયોપેથી જેવી સારવાર પ્રત્યે મહત્તમ જનજાગૃતિ વધે તેવા શુભ હેતુસર આયુષ મેળાનું સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આયુર્વેદ અને હોમિયોપેથીના નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને દવા વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો 430 જેટલા લોકોએ લાભ મેળવ્યો હતો. આ નિદાન સારવાર કેમ્પમાં દુખાવા માટે આયુર્વેદની વિશેષ સારવાર અગ્નિકર્મ પણ કરવામાં આવી હતી. તેમજ બાળકોને રોગ પ્રતિકારક શક્તિવર્ધક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વાસ્થ્ય જીવનશૈલીના વિષયો, દિનચર્યા, ઋતુચર્યા વગેરે પર વિવિધ પ્રદર્શનો, રોજિંદા આહાર વિહાર, રસોડામાં પ્રાપ્ય ઔષધિઓ અને આપણી આસપાસની ઔષધિઓ, પ્રાકૃતિક ખેતી, યોગ પ્રદર્શન, હોમિયોપેથી વગેરે વિવિધ વિષયો પર પ્રદર્શન ગોઠવવામાં આવી હતી, જેમાં 2000 કરતા વધુ લોકોએ પ્રદર્શનની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. તેમજ મિલેટ્સના પ્રચાર પ્રસાર માટે અને લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ વધે તે માટે મેંદરડા તાલુકાના આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ વાનગીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. ખેતીવાડી શાખા દ્વારા મિલેટ્સ પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુસર તથા મિલેટ્સના ધાન્યોની ખેતી માટે પ્રોત્સાહન આપનાર માહિતી વિષયક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલ. તેમજ મેંદરડા તાલુકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા ડાયાબિટીસ અને બીપીની વિનામૂલ્ય તપાસની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીએ જણાવ્યું છે.